એક દિવસ જ્યારે દક્ષા તેના અભ્યાસમાં સંપૂર્ણપણે ડૂબી ગઈ હતી ત્યારે તેની બહેન ઘરે નહોતા અને પિતા ઓફિસે ગયા હતા. હવે ઘરે માત્ર દક્ષા અને તેના જીજુ રાહુલ જ ઘરે હતા. જ્યારે દક્ષા તેના રૂમમાં વાંચી રહી હતી ત્યારે અચાનક રાહુલ તેના રૂમમાં આવ્યા. તે હંમેશાની જેમ હસવા લાગ્યા અને બોલ્યા, દક્ષા, તું અભ્યાસમાં ખૂબ જ વ્યસ્ત છે. ક્યારેક તારી જિંદગીનો તારે આનંદ લેવો જોઈએ. રાહુલ તેની થોડીક નજીક આવ્યા અને બોલ્યા, મસ્તી કરવાનો સમય ત્યારે જ આવે છે જ્યારે માણસ જીવવાનું જાણે છે. તમે આટલા સુંદર રહો છો, ક્યારેક તમારી જાતને જુઓ. રાહુલે હસીને કહ્યું, તમારે પણ તમારી સુંદરતા પર ધ્યાન આપવું જોઈએ. તમે કેટલા સુંદર છો. અને પછી જીજુએ દક્ષાને બરાબર. મિત્રો, આ વાર્તા ગુજરાતના એક નાના વિસ્તારમાં રહેતી દક્ષા તેના પરિવાર માટે એક આશાનું કિરણ હતી. તે 20 વર્ષની અને સુંદર, માસૂમ અને બુદ્ધિશાળી છોકરી હતી. તે ઊંચી પણ એટલી જ અને ગોરા રંગની અને મોટી કાળી આંખો અને તેના ચહેરા પર અલગ જ ચમક હતી. દક્ષાનું વ્યક્તિત્વ એવું હતું કે લોકો તેને જોતાની સાથે જ તેની સાદગીથી પ્રભાવિત થઈ જતા. અને તે હંમેશા પુસ્તકોમાં જ રસ હતો અને તે તેના વર્ગમાં અભ્યાસ કરતી હતી. અને તે તેના વર્ગમાં ખૂબ જ હોશિયાર વિદ્યાર્થીની હતી અને શિક્ષકોની પ્રિય વિદ્યાર્થીની પણ હતી. તેનો પરિવાર ખૂબ જ સામાન્ય હતો. તેના પિતા સરકારી ઓફિસમાં એક નાના કર્મચારી હતા અને તેની માતા ઘરનું કામ સંભાળતી. દક્ષાની મોટી બહેન જાગૃતિ, જે દક્ષા કરતાં 5 વર્ષ મોટી હતી, તેના લગ્ન થોડા જ મહિના પહેલાં થઈ ગયા હતા અને જાગૃતિના પતિનું નામ રાહુલ હતું. રાહુલના લગ્ન દક્ષા માટે ખાસ હતા કારણ કે તે રોજ સવારે રાહુલને મોટા ભાઈની જેમ માનતી હતી. વહેલા જાગો, ઘરે જાઓ. તે તેની માતાને ઘરના નાના કામો કરવામાં મદદ કરતી અને કોલેજથી આવ્યા પછી તે તેના કામ પર ધ્યાન આપતી અને રાતે તેના નાના ભાઈઓને ભણાવતી. દક્ષાનું સપનું હતું કે તેનો અભ્યાસ પૂરો કર્યા પછી તેને સારી નોકરી મળે, જેથી તેના માતા પિતાને આરામદાયક જીવન આપી શકે. તેણે તેની વિશે ક્યારેય પણ વધુ વિચાર્યું નહોતું અને જ્યારે પણ તેને કોઈ પૂછે તો તે હસીને કહેતી કે મારે મારા સપના પૂરા કરવા છે, મારે ભણવાનું છે અને લગ્ન તો પછી પણ થશે. અને રાહુલ, જે દક્ષાનો જીજુ હતો, તેની ઉંમર લગભગ 32 વર્ષની હતી. તે એક પ્રાઇવેટ કંપનીમાં સેલ્સ મેનેજર હતો અને ખૂબ જ હોશિયાર અને સ્માર્ટ વ્યક્તિ હતો. તેની વાતોમાં એવો જાદુ હતો કે કોઈ તેને જૂઠ્ઠો માનતું નહોતું. તે જોવામાં ખૂબ જ સુંદર હતો અને જાગૃતિ સાથે તેના લગ્ન એરેન્જ મેરેજ હતા. રાહુલને શરૂઆતથી જ તેની સાવી દક્ષા પ્રત્યે અલગ પ્રકારનો લગાવ હતો અને તે હંમેશા નાની બહેન કહીને જ બોલાવતો હતો. પણ તેની આંખો ક્યારેક બીજું જ કંઈક કહેતી હતી. જ્યારે દક્ષા કોલેજમાં હતી ત્યારે બધું સામાન્ય હતું, પરંતુ જ્યારે પણ તે રજાઓમાં ઘરે પાછી આવતી ત્યારે રાહુલ તેની સાથે ખૂબ જ નજીક આવતો. એક દિવસ રાહુલે કહ્યું, દક્ષા, તારા જેવી સ્માર્ટ અને સુંદર છોકરીને કોલેજના છોકરાઓ હેરાન નથી કરતા? દક્ષાએ હસીને જવાબ આપ્યો, નાના જીજે, હું અભ્યાસ સિવાય બીજી કોઈ વસ્તુ કે ક્યાંય સમય નથી નીકાળતી. શરૂઆતમાં તો આ વાતો તેને રમૂજી લાગી, પણ રાહુલની નજર અને તેનું વર્તન તેને અસ્વસ્થ કરવા લાગ્યું. તેણે દક્ષાને ઘણા સમજાવવાનો પ્રયત્ન કર્યો અને દક્ષા સાથે એકલા સમય વિતાવવાનું બહાનું શોધતો હતો. ત્યારે એક દિવસ રાહુલ દક્ષાને કહ્યું, દક્ષા, તારા અભ્યાસ પાછળ જે પણ ખર્ચ થશે તે હું સંભાળી લઈશ. તું બસ ભણવામાં હોશિયાર રહેજે. તું કંઈ પણ ગુમાવે એવું હું નથી ઈચ્છતો. દક્ષા આ સાંભળીને ખુશ થઈ ગઈ, પણ તેણે નમ્રતાથી ના પાડી. દક્ષાએ કહ્યું, ના, મારા મમ્મી પપ્પા બધું સંભાળી લેશે. રાહુલે તેને ઝડપથી કહ્યું, દક્ષા, તમારા માટે હું આ બધું કરવા માંગુ છું. તમે ક્યારેય કોઈના પર બોજ બનવા નથી માંગતા.
યાદ રાખો કે હું હંમેશા તમારી સાથે છું. રાહુલનું આ વર્તન દક્ષના હૃદયમાં તેના માટે આદર પેદા કરે છે. પણ રાહુલના મનમાં કંઈક બીજું જ ચાલી રહ્યું હતું. એક દિવસ જ્યારે જાગૃતિ કોઈ કામ માટે તેના માતા પિતાના ઘરે ગઈ હતી અને ઘરમાં માત્ર રાહુલ અને દક્ષા જ હતા, ત્યારે રાહુલે પોતાનો ઈરાદો વ્યક્ત કરવાનું શરૂ કર્યું. તેણે દક્ષાને કહ્યું, દક્ષા, શું તમને ક્યારેય એવું લાગે છે કે કોઈ તમને ખૂબ પ્રેમ કરે? દક્ષાએ આશ્ચર્ય સાથે જવાબ આપ્યો, ના જીજુ, મેં ક્યારેય આ બાબત વિશે વિચાર્યું નથી અને હું માત્ર મારા અભ્યાસ પર જ ધ્યાન આપું છું. અને આ સાંભળીને રાહુલ હસી પડ્યો અને કહ્યું, તમે તો ખૂબ જ નિર્દોષ છો. દક્ષા, દુનિયામાં દરેક વ્યક્તિ કોઈને પ્રેમ કરે છે અને હું તો તમારા માટે ઝંખી રહ્યો છું. તમારે તમારા માટે યોગ્ય વ્યક્તિ શોધવી જોઈએ. દક્ષાએ આ વાતને ટાળી દીધી અને આ વાત પર ધ્યાન ન આપ્યું, કેમ કે દક્ષા ક્યારેય તેની બહેનના પતિ રાહુલ સાથે કોઈ વિવાદ કરવા માંગતી નથી. પરંતુ ધીમે ધીમે રાહુલના વર્તન અને તેની વાતોએ તેને માનસિક શાંતિ આપી. તે દક્ષાને પોતાની જાળમાં ફસાવવાની યોજના બનાવી રહ્યો હતો. પછી એક દિવસ જ્યારે દક્ષા તેના અભ્યાસમાં સંપૂર્ણ રીતે ડૂબી ગઈ હતી, ત્યારે બહેન પણ ઘરે નહોતા અને પિતા પણ ઓફિસે ગયા હતા. હવે ઘરે માત્ર દક્ષા અને રાહુલ જ હતા. જ્યારે દક્ષા તેના રૂમમાં વાંચી રહી હતી, ત્યારે અચાનક રાહુલ તેના રૂમમાં આવ્યો. તેણે હંમેશાની જેમ હસવાનું ચાલુ કર્યું અને બોલ્યા, દક્ષા, તું અભ્યાસમાં ખૂબ જ વ્યસ્ત છે. ક્યારેક તારે તારી જિંદગીનો આનંદ લેવો જોઈએ. દક્ષાએ માથું હલાવીને જવાબ આપ્યો. દક્ષાએ કહ્યું, જીજુ, હું ફક્ત અભ્યાસ પર જ ધ્યાન આપું છું અને મને પછીથી પણ જીવન જીવવાનો આનંદ મળવાનો જ છે. રાહુલ થોડે નજીક આવ્યો અને બોલ્યો, મસ્તી કરવાનો સમય ત્યારે જ આવે છે જ્યારે માણસ જીવવાનું જાણે છે. તમે આટલા એકલા રહો છો તો ક્યારેય તમારી જાતને જુઓ. દક્ષા જરા આશ્ચર્ય સાથે ઊભી થઈ ગઈ અને બોલી, શું બોલો છો જીજુ? હું ઠીક છું. રાહુલે હસીને કહ્યું, તમારે પણ તમારી સુંદરતા પર ધ્યાન આપવું જોઈએ. તમે કેટલા સુંદર છો. દક્ષાને આ બધી વાતો જરાય પણ ગમતી નહોતી અને તે ઝડપથી તેના રૂમની બહાર નીકળી ગઈ અને તેના રૂમનો દરવાજો બંધ કરી દીધો. તેનું હૃદય ઝડપથી ધબકતું હતું. થોડા દિવસ પછી એક રાતે જ્યારે દક્ષા અભ્યાસ કરી રહી હતી, ત્યારે રાહુલ ફરી તેના રૂમમાં આવ્યો. તરત જ તે રૂમમાં પ્રવેશ્યો અને હસીને કહ્યું, તમે હંમેશા આટલા એકલા કેમ રહો છો? અમુક સમય માટે કોઈ મિત્રને અહીં બોલાવતા હોય તો, અથવા તો અમારી સાથે બહાર ફરવા આવો. પણ દક્ષા કાંઈ સમજી શકતી નહોતી કે રાહુલ આવું કેમ બોલે છે. તેણે થોડી ગભરાઈને કહ્યું, જીજુ, મને ભણવાની આદત પડી ગઈ છે. હું વધારે મુસાફરી કરવા નથી માંગતી. રાહુલ તેની પાસે આવ્યો અને કહ્યું, તમે ખૂબ જ સ્વીટ છો. તમારે આ રીતે એકલા ન રહેવું જોઈએ. દક્ષા હવે અસ્વસ્થ થઈ ગઈ અને તેણે ફરીથી બહાર જવાનો પ્રયાસ કર્યો, પરંતુ રાહુલજીએ તેને રોકી અને કહ્યું, તમે મારી સાથે બેસો અને મને તમારી મદદની ખૂબ જરૂર છે. દક્ષાએ ગભરાઈને જવાબ આપ્યો, મારે મોડું થઈ રહ્યું છે જીજુ, હું ભણી રહી છું, મારે વાંચવાનું મોડું થાય છે. પરંતુ રાહુલે હજુ પણ તેને રોકી અને નજીક આવીને કહ્યું, તમારી પાસે બધું બદલવાની તક છે. હું તમને મદદ કરી શકું છું અને તમે મને સમજો. દક્ષા હવે સાવ ડરી ગઈ હતી. તેણે ઝડપથી રૂમનો દરવાજો બંધ કરી દીધો અને પોતાની જાતને અંદરથી સુરક્ષિત કરી દીધી. રાહુલની આ ક્રિયાઓ દક્ષાને અંદરથી ભાંગી પડવા મજબૂર કરી દીધી હતી, પરંતુ તે ચૂપ રહી. એક દિવસ જ્યારે તે ખૂબ જ અસ્વસ્થ હતી, ત્યારે દીદીના આગમન પહેલાં રાહુલે તેની પાસે આવ્યો અને તેને ફરીથી પસ્તાવ મૂક્યો. તમે ખૂબ જ હોશિયાર છો દક્ષા, હું તમારા માટે બધું કરી શકું છું. દક્ષાએ ડરપોક અવાજે કહ્યું, જીજુ, તમે શું કહો છો? આવું ના બોલો. રાહુલે તેનો હાથ પકડીને કહ્યું, તમે કેમ સમજતા નથી? હું તમારો છું અને આપણે એકબીજા માટે જ બન્યા છીએ.
દક્ષા હવે વધારે અસ્વસ્થ થઈ ગઈ અને દક્ષા કંઈ જ બોલી શકી નહીં અને તેના જીજુએ તેની સાથે ઘૃણાસ્પદ ધ્રુજારીની જેમ વસ્તુઓ કરવાનું શરૂ કર્યું. થોડા દિવસ પછી જ્યારે રાહુલે તેને વારંવાર હેરાન કરવાનું શરૂ કર્યું ત્યારે દક્ષાને લાગ્યું કે કદાચ હવે તેને સાચું કહેવું જોઈએ. તેણે તેની બહેનને કહ્યું, બહેન, મને ખૂબ જ ડર લાગે છે. રાહુલજીનું વર્તન ખૂબ જ વિચિત્ર થઈ ગયું છે. તે મને વારંવાર આકર્ષવાનો પ્રયાસ કરે છે. દીદીએ પહેલાં તો તેને ઘણું સમજાવ્યું, પરંતુ તે માની નહીં. અને પછી જ્યારે દક્ષાએ દીદીને રાહુલજી દ્વારા મોકલેલ સંદેશાઓ અને વાતચીત અને સ્ક્રીનશોટ બતાવ્યા તો દીદીએ તરત જ રાહુલને ફોન કરીને પૂછ્યું, રાહુલ, તમે મારી બહેન સાથે આવું વર્તન કેમ કરો છો? તો રાહુલે કહ્યું કે હું તેને સમજાવવા માંગતો હતો. અને પછી દીદી ગુસ્સે થઈ ગઈ અને કહ્યું, તમારે તેને સમજાવવાની જરૂર નથી અને તમારે તેનાથી દૂર રહેવાનું છે અને તમે તેના જીવનમાં પ્રવેશવાની કોશિશ કરી રહ્યા છો. મને બધી જ ખબર છે. રાહુલ હવે ગભરાઈ ગયા. પરંતુ દીદીએ કોઈ પણ ખચકાટ કર્યા વગર પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તપાસમાં જાણવામાં આવ્યું કે રાહુલ અગાઉ પણ આવા કૃત્યો કરી ચૂક્યો છે, પરંતુ તેની ચતુરાઈના કારણે હંમેશા તે છૂટી જતો. પરંતુ આ વખતે તેની ધરપકડ થઈ ગઈ. તો મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે આપણી આસપાસના કોઈ પણ વ્યક્તિ ઉપર આંધળો વિશ્વાસ કરવો જોઈએ નહીં. મિત્રો, તમને આ વાર્તા આશા રાખું છું કે ગમી હશે અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને આવી જ નવી રોમેન્ટિક વાર્તાઓ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વાર્તાને તમારા મિત્રો સાથે પણ શેર કરો. ચાલો બસ આજની વાર્તામાં આટલું અને ફરી મળીએ એક નવી વાર્તા સાથે આવતીકાલે. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો ધન્યવાદ મિત્રો.